નમસ્કાર મિત્રો, હું છું વિજય સર. સ્વાગત છે આપણી વિદ્યાસારથી ચેનલમાં. મિત્રો, આજે મને એક આનંદ અને ગૌરવ થાય છે કે આ વિદ્યાસારથીની સાથે આજે હું મારો 100મો વિડીયો આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું. મિત્રો, આ 100 વિડીયોમાં આપ સૌનો ખૂબ પ્રેમ મને મળ્યો છે. લગભગ તમામ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એને લગતી સચોટ માહિતી, ઓથેન્ટિક માહિતી અને પૂરેપૂરી માહિતી આપવાનો મેં આ 100 વિડીયોની અંદર પ્રયાસ કર્યો છે. આપ લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. પરંતુ મિત્રો, મને થોડોક એક અફસોસ છે કે મેં જ્યારે જોયું તો મારા જે વિડીયો છે એ વિડીયો જોનારા લોકોમાં 70% લોકો એવા છે કે જે વિડીયો જુએ છે ખરા, પરંતુ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ કરી નથી. તો મિત્રો, મારી પણ એક અપેક્ષા છે કે તમારા માટે સમય અને શક્તિ હું ખર્ચી રહ્યો છું. તમારા માટે એક સચોટ માહિતી અને સારી એવી તૈયારી કરી શકાય એવી રીતના વિડીયો હું લઈને આવી રહ્યો છું. ત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કરાવો કે જેથી કરીને હું મેક્સિમમ લોકો સુધી પહોંચી શકું. તો આ એક અપેક્ષા છે કે આપ સૌ સબસ્ક્રાઇબ કરજો અને આ મારા વિડીયોઝ જે છે એ તમને ખૂબ જ ઉપયોગી, કારણ કે તમે ઘરે બેઠા તદ્દન ફ્રીમાં ઓથેન્ટિક માહિતી આના માધ્યમથી આપ સૌને મળી રહેશે. મિત્રો, આપ સૌને ખબર છે કે જુદી જુદી જે પરીક્ષાઓ છે એની અંદર ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ GCSR જેને આપણે કહીએ છીએ, બરાબર છે, એના અનુસંધાનમાં પ્રશ્ન પૂછાય છે. GCSR ના કુલ 8 વોલ્યુમ છે. એ જુદા જુદા 8 વોલ્યુમમાં સૌથી પહેલા રજાના નિયમો જે છે ને એના ઘણા બધા વિડીયો મેં મારી વિદ્યાસારથી ચેનલ પર અપલોડ કરેલા છે. અને આજે એક નવો ટોપિક આપની સમક્ષ હું લઈને આવ્યો છું અને વોલ્યુમ છે બીજો, પેન્શનના નિયમો. મિત્રો, મોટાભાગની પરીક્ષાઓમાં રજાના નિયમો અને પેન્શનના નિયમો પૂછાય છે. એટલે આજે આપની સમક્ષ પેન્શનના જે નિયમો છે એ નિયમોની ચર્ચા હું કરવાનો છું. મિત્રો, GCSR ના જે વોલ્યુમ છે એની ભાષા છે ને થોડી અટપટી છે, કાયદાકીય છે ને અઘરી છે. એટલે આપણે એને વારંવાર વાંચીએ અને છતાં પણ આપણને ખ્યાલ આવતો નથી. પરંતુ આજે હું આપની સમક્ષ એમાં જે વાતો છે અથવા તો એમાં જે ભાષા છે એને સરળ કરીને આપને સમજણ પડે એ રીતે હું આપની સમક્ષ એની પ્રસ્તુત કરવાનો છું. બીજું કે મેં એક વસ્તુની એ પણ કાળજી રાખી છે કે મિત્રો, હવે પછીની પરીક્ષાની પેટર્ન જે છે એ પેટર્ન બદલાય છે. આ પરીક્ષાઓમાં સીધું એવું નથી પૂછવામાં આવતું કે નીચે પૈકી ગુજરાતનું પાટનગર કયું છે અને ગાંધીનગરનો ઓપ્શન આપણે સિલેક્ટ કરી દઈએ, પરંતુ એક પ્રશ્ન આપવામાં આવે છે અને પ્રશ્નની નીચે વિધાન સ્વરૂપે વાક્યો આપવામાં આવે છે. ત્યારે એ વિધાનમાંથી કયું વિધાન સાચું છે, કયા બે સાચા છે, કયા બે ખોટા છે, આવી રીતે પરીક્ષાની પેટર્ન છે. કારણ કે મિત્રો, હું આવી બધી ઘણી બધી પરીક્ષાઓમાંથી પસાર થયો છું. ઇવન GPSC ની પરીક્ષા પણ મેં ઘણી બધી વખત આપી છે. ત્યારે ક્લાસ 1 અને ક્લાસ 2 ની અને બીજી પણ તૈયારીઓ કરતા જે ક્લાસ 3 ના મિત્રો છે, બરાબર, એ તમામને માટે પરીક્ષાની નવી પેટર્ન મુજબ હું અહીંયા સમજૂતી આપવાનો છું. એટલે આપણે પ્રશ્નોત્તરીના માધ્યમથી વિધાનોના સ્વરૂપે એને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે પેન્શનના નિયમોમાં જે અઘરી બાબતો છે, અઘરા ટોપિક છે, એને પણ સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો મિત્રો, આજે 100મા વિડીયોનો પ્રારંભ કરીએ પેન્શનના નિયમોથી. અહીંયા પહેલો પ્રશ્ન છે મિત્રો, પેન્શનના નિયમો. આપણે નિયમ નંબર 10 થી શરૂઆત કરીએ છીએ, બરાબર છે. આગળની વાતો જે છે એ લગભગ બધા રૂલ્સમાં કોમન છે અને એની ચર્ચા મેં રજાના નિયમોમાં કરી છે. એટલે આજે હું શરૂઆત કરીશ નિયમ નંબર 10 થી. નિવૃત્તિ વયના સંદર્ભમાં આ પ્રશ્નો છે, એને આપણે જોવાનો પ્રયત્ન કરશું. અહીંયા સરકારી કર્મચારી માટે નિવૃત્તિ વયના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? મિત્રો, મેં તમને હમણાં જે કીધું ને એવી રીતના આવા પ્રશ્નો પૂછાય છે. એટલે કયા વિધાનો સાચા છે, કયું એક સાચું છે, આના સંદર્ભમાં એટલે આપણે સમજતા પણ જઈશું અને પરીક્ષાની પેટર્ન પ્રમાણે એને આપણે જોતા જઈશું, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખ્યું છે પહેલું કે વર્ગ 4 ના સરકારી કર્મચારી સિવાયના, વર્ગ 4 ના સરકારી કર્મચારી સિવાયના એટલે વર્ગ 1, 2, 3 બધા જ દરેક સરકારી કર્મચારી જે મહિનામાં 58 વર્ષની ઉંમર પૂરી કરે તે મહિનાના છેલ્લા દિવસે બપોર પછી નોકરીમાંથી નિવૃત્ત થશે. આ વાત સાચી છે, બરાબર. એટલે આ ઓપ્શન જે છે એ સાચો છે. બીજો ઓપ્શન એવો છે કે વર્ગ 4 ના સરકારી કર્મચારી જે મહિનામાં 60 વર્ષની વય પૂરી કરે. અહીંયા મિત્રો, અહીંયા 58 વર્ષની વયની વાત હતી, અહીંયા 60 વર્ષની વય પૂરી કરે તે મહિનાના છેલ્લા દિવસે બપોર પછી નિવૃત્ત થશે. એટલે આ વિધાન પણ સાચું છે. એટલે આ બંને વિધાનો સાચો છે. વર્ગ 4 સિવાયના સરકારી કર્મચારીઓ
જે મહિનામાં રિટાયર થાય છે બરાબર એના છેલ્લા દિવસે બપોર પછી નિવૃત્ત થશે, 58 વર્ષે નિવૃત્ત થશે. અને વર્ગ 4 ના કર્મચારીઓ 60 વર્ષે જે તે મહિનાની છેલ્લી તારીખના બપોર પછી નિવૃત્ત થશે. એટલે ઉપરોક્ત બંને વિધાનો સાચા છે. આ સી ઓપ્શન જે છે એ મિત્રો સાચો છે. એટલે નિવૃત્તિ વયના સંદર્ભમાં આપણે આ પ્રશ્ન બિલકુલ યાદ રાખીએ કે બંનેની ઉંમર કેટલી છે. ત્યાર પછી મિત્રો આગળનો પ્રશ્ન છે એ પણ નિવૃત્તિ વયના સંદર્ભમાં છે કે સરકારી કર્મચારીને નિવૃત્તિ વય પછીથી નોકરીમાં ચાલુ રાખવા અંગે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? સરકારી કર્મચારી નિવૃત્ત થઈ જાય છે અને નિવૃત્ત થયા પછી એને નોકરીમાં ફરજમાં ચાલુ રાખવા માટે અહીંયા જુદા જુદા વિધાનો આપ્યા છે. તો એમાં શું કરી શકાય, શું સાચું છે? તો સરકારી કર્મચારીને ફક્ત જાહેર હિતમાં એને નિવૃત્તિ વય પછી નોકરીમાં ચાલુ રાખવા માટે માત્ર ક્યારે? જાહેર હિતમાં 58 કે 60 વર્ષની વયે, એટલે વર્ગ 1, 2, 3 હોય તો 58 વર્ષ અને 60 વર્ગ 4 ના કર્મચારીઓ માટે 60 વર્ષે એને નોકરીમાં ચાલુ રાખી શકાશે. તો આ વિધાન સાચું છે. સરકારી કર્મચારીને સરકારની પૂર્વ મંજૂરીથી, જુઓ આ મહત્વનું છે, પૂર્વ મંજૂરીથી સીધે સીધું એને ન કહી શકાય, પરંતુ સરકાર પૂર્વ મંજૂરી આપે તો જ એને નિવૃત્તિ પછી નોકરીમાં ચાલુ રાખી શકાય. એટલે બંને ઓપ્શન સાચા છે બરાબર, જાહેર હિતમાં અને સરકારની પૂર્વ મંજૂરીથી. મિત્રો જ્યારે પરીક્ષાની અંદર પૂછાય છે ને ત્યારે આવા શબ્દો જ મહત્વના હોય છે. માત્ર પૂર્વ મંજૂરીથી, જાહેર હિતમાં, આ બે શબ્દોનો ફરક પડે છે, પરંતુ એ આપણને ખ્યાલ ન હોય તો આપણે ઓપ્શન ખોટો કરીને આવીએ છીએ. એટલે પરીક્ષાની દ્રષ્ટિથી પણ ઉપયોગી છે, સમજવા માટે પણ ઉપયોગી છે બરાબર. બીજી વસ્તુ છે કે તે અંગેના કારણો લેખિતમાં નોંધવાના રહેશે. 58 કે 60 વર્ષે નિવૃત્ત થઈ જાય છે પણ સરકાર એને પૂર્વ મંજૂરીથી કેમ ફરીથી નિયુક્ત કરવા માંગે છે અથવા નોકરીમાં ચાલુ રાખવા માંગે છે? ફરીથી નિયુક્તિની વાત અલગ છે, પરંતુ નોકરીમાં ચાલુ રાખવા કેમ માંગે છે એના લેખિત કારણો નોંધવા પડશે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે. એટલે ડી ઓપ્શન અહીંયા બિલકુલ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે સરકારી કર્મચારીઓને અમુક વિશેષ નોકરી, મિત્રો અહીંયા પેન્શનના નિયમોમાં કેટલીક વિશેષ નોકરી સંબંધિત જોગવાઈઓ કરવામાં આવેલી છે. એટલે એ વિશેષ નોકરીમાં કઈ કઈ બાબતો લાગુ પડે છે? તો સામાન્ય રીતે 58 કે 60 વર્ષે સરકારી કર્મચારી કે અધિકારી નિવૃત્ત થાય છે, પરંતુ અહીંયા અપવાદ રૂપે કેટલીક બાબતો આપેલી છે કે અમદાવાદ ખાતેની નાના દાવાઓની અદાલતના મુખ્ય ન્યાયાધીશ અથવા અમદાવાદ શહેરના મહાનગર વિસ્તારના મુખ્ય મહાનગર ન્યાયાધીશને 60 વર્ષની ઉંમર સુધી નોકરીમાં ચાલુ રાખી શકાશે. એટલે અમદાવાદના નાના દાવાઓના મુખ્ય ન્યાયાધીશ અને મહાનગર વિસ્તારના ન્યાયાધીશને કેટલા વર્ષની ઉંમર સુધી ચાલુ રાખી શકાશે? 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રખાશે. આવો એક અપવાદ છે. બીજો એક અપવાદ છે કે અમદાવાદ શહેરના સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ 60 વર્ષની વયે નિવૃત્ત કરવાના રહેશે. એટલે સામાન્ય સંજોગોમાં 58 છે, પરંતુ અપવાદ રૂપે અહીંયા આપણને આપ્યા છે. અને ત્રીજો એક અપવાદ છે કે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસના વર્ગ 1 ના જે કર્મચારી છે બરાબર, એ 58 વર્ષે નિવૃત્ત થાય છે, પરંતુ તો જો તેઓ અધિક્ષક ઇજનેરના હોદ્દા સુધી પહોંચ્યા ન હોય બરાબર, તો 50 વર્ષની ઉંમરે પણ સરકાર એમને નિવૃત્ત કરવાનું ફરમાવી શકશે. એટલે આ ઓપ્શન પણ સાચો છે. એટલે ન્યાયાધીશના સંદર્ભમાં અને એન્જિનિયરિંગ સર્વિસના વર્ગ 1 ના કર્મચારીઓના સંદર્ભમાં આ બંને અપવાદ છે. એટલે ઉપરોક્ત તમામ સાચા છે. મિત્રો આ ત્રણે ત્રણ ઓપ્શન યાદ એટલા માટે રાખવાના કે વિધાન સ્વરૂપે પ્રશ્ન આવશે અને એમાંથી આ બંને વસ્તુ અથવા ત્રણે ત્રણ વસ્તુ મૂકી હશે તો આપણને ખ્યાલ આવે. એટલે 3 વસ્તુમાં અપવાદ છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જે છે એ પણ વય નિવૃત્તિના સંદર્ભમાં છે અને એ ખાસ આપણે મુખ્ય ઇજનેરની વાત કરી તો મુખ્ય ઇજનેરની પુનર્નિયુક્તિના સંદર્ભમાં અહીંયા વાત કરેલી છે કે નીચે પૈકી કયું વિધાન સાચું છે બરાબર. તો મુખ્ય ઇજનેરની પુનર્નિયુક્તિ ક્યારે કરી શકાય બરાબર છે મિત્રો? આપણે જોયું કે સરકાર નોકરી લંબાવી પણ આપે છે અને પુનર્નિયુક્તિ પણ કરે છે. મિત્રો નોકરી લંબાવી આપવી એટલે એને એક્સટેન્શન કહેવાય, પણ પુનર્નિયુક્તિ એ જુદી વસ્તુ છે. પુનર્નિયુક્તિમાં સરકારી કર્મચારી એકવાર નિવૃત્ત થઈ જાય છે, વય નિવૃત્ત અથવા બીજી કોઈ રીતે નિવૃત્ત થયા પછી ફરીથી એને હુકમ કરીને એ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવે છે અથવા ને હોદ્દા પર નિયુક્ત કરવામાં આવે છે ત્યારે એને પુનર્નિયુક્તિ કહેવામાં આવે છે. તો મુખ્ય ઇજનેરની પુનર્નિયુક્તિ એની વાત છે વર્ગ 1 ના કર્મચારીની. તો ખાસ સંજોગોમાં સરકાર
કોણ કરી શકે? સરકાર. તો કેટલા સમય માટે એ પુનર્નિયુક્તિ કરી શકે? તો 3 માસથી વધુ નહીં એ રીતે એટલા સમય માટે એને પુનર્નિયુક્ત કરી શકે અને એના કારણોની લેખિતમાં નોંધ કરીને લંબાવી શકશે. એટલે મુખ્ય ઇજનેરને ખાસ સંજોગોમાં સરકાર જો ઈચ્છે તો 3 માસથી વધુ નહીં એટલો સમય, એટલે 3 માસ કરતા ઓછો સમય માટે એને લેખિતમાં કારણોની નોંધ કરીને એનો સમય જે છે એ લંબાવી શકશે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો અહીંયા સાચા છે. ત્યાર પછી મિત્રો આગળનો પ્રશ્ન છે એ પણ નિયમ 10 છે. નિયમ 10 ના અનુસંધાનમાં અહીંયા ઘણા બધા જે છે એ આપણને ઓપ્શન આપવામાં આવેલા છે. સરકારી નોકરી દરમિયાન સરકારી કર્મચારીને ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવે ત્યારે નીચે પૈકી કઈ બાબત સાચી છે? બરાબર છે. આપણે ન્યાયાધીશની વાત જોઈ, મુખ્ય ઇજનેરની વાત જોઈ, એ રીતે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એના અધ્યક્ષની નિમણૂક કરવાની હોય કે એના સભ્યની નિમણૂક કરવાની હોય ત્યારે આમાં કેટલાક અપવાદ આપેલા છે. બરાબર છે, એ પણ આપણે યાદ રાખવા પડશે. અહીંયા પહેલું છે કે તે જગાનો કાર્યભાર સંભાળે તે તારીખથી 6 વર્ષની મુદત સુધી અથવા 62 વર્ષની ઉંમર પૂરી કરે, આ બંનેમાંથી જે વહેલું હોય ત્યારે એ નિવૃત્તિ થશે. મિત્રો નિયમ 10 માં આપણે નિવૃત્તિ વયના સંદર્ભમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ અથવા તો સભ્ય જે છે એ પોતે જે દિવસે એ જગા હોદ્દો ધારણ કરે છે ત્યાંથી 6 વર્ષ સુધી કરી શકે, પરંતુ આ 6 વર્ષના ગાળામાં જો એની 62 વર્ષની ઉંમર પૂરી થઈ જાય તો એ 62 વર્ષે નિવૃત્ત થઈ જાય છે. એટલે 6 વર્ષની મુદત અથવા 62 વર્ષ એ બંનેમાંથી જે વહેલું હોય ત્યારે આ ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્ય જે છે એ નિવૃત્ત થાય છે. આયોગના અધ્યક્ષ કે સભ્ય તરીકેના હોદ્દાની મુદત દરમિયાન તે કર્મચારી મૂળ નોકરીનો પદધારી હોય તે નોકરીના નિયમો હેઠળ ફરજિયાત નિવૃત્તિની વય પ્રાપ્ત કરવા છતાં, જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરાબર છે કે મૂળ નોકરીનો પદધારી હોય એ એની 58 વર્ષની ઉંમર થતા એ વય નિવૃત્ત થાય છે, છતાં પણ સરકાર જે છે એ ભારતના સંવિધાનની બંધારણની કલમ નંબર 316 નો જે બીજો પેટા નિયમ છે એના હેઠળ હોદ્દો ધારણ કરી શકશે. મિત્રો અહીંયા બીજો એક પેટા પ્રશ્ન પણ થાય છે કે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્ય જે છે એ ભારતના બંધારણની કઈ કલમ હેઠળ હોદ્દો ધારણ કરશે? તો અહીંયા બંધારણની કલમ 316(2) હેઠળ એ જે છે એ હોદ્દો ધારણ કરશે. એટલે આ તમામ વિધાનો અહીંયા જીપીએસસી ના અધ્યક્ષ અને મેમ્બર માટે સાચા છે.